નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લા ભાજપમાં હાલ ખેંચતાણ ચાલી રહી છે। આરસી પટેલના શુભેચ્છકો એટલે કે આરસી પટેલના મત વિસ્તારના કેટલાક સભ્યો દ્વારા પક્ષમાંથી પણ રાજીનામું આપવામાં આવ્યું હતું અને કેટલાક તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું હતું। જલાલપોર તાલુકા પંચાયતના સભ્યો 6 સભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેમાં કારોબારી સમિતિના સભ્ય સહિતના અન્ય 6 સભ્યોએ રાજીનામું આપ્યું હતું। ત્યારે આજે નવસારી તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભા પૂર્વે અમે કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરી ખાતે પ્રમુખને આ રાજીનામા અંગે પૂછા કરી હતી। ત્યારે સભા શરૂ થવા પહેલા પ્રમુખે આ રાજીનામા અંગે શું કહ્યું હતું એ પ્રમુખ સાથે જ મારી કરેલી વાતચીત આપણે જોઈ લઈએ કે શું કહ્યું છે પ્રમુખ તે। નવસારી જિલ્લા ભાજપમાં હાલ એક રાજીનામાનો ઉત્સવ ચાલી રહ્યો છે। વારે વારે રાજીનામા આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને એના ભાગરૂપે જલાલપોર તાલુકા પંચાયતના 5 ચૂંટાયેલા સભ્યોએ પણ રાજીનામું આપ્યું હતું। આજે જલાલપોર તાલુકા પંચાયતની સામાન્ય સભા છે અને સામાન્ય સભામાં આજે રાજીનામા આપનાર સભ્યો હાજર રહેશે કે કેમ એ તપાસવા માટે હું અહીંયા પહોંચ્યો હતો। ત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમુખ એવા નીલમબેન અહીંયા ઉપસ્થિત છે। નીલમબેનની કચેરીમાં નીલમબેનની ગેરહાજરીમાં રાજીનામા અપાયેલા જુઓ અમે આ વિડીયો બતાવીએ છીએ। આ વિડીયોમાં એ જે 5 હોદ્દેદારો છે એ હોદ્દેદારો આવીને રાજીનામા આપી ગયા હતા। રાજીનામા આપ્યા બાદ એમને ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું, એટલે કે બાઇટ પણ આપી હતી અને બાઇટ પણ અમે તમને બતાવીએ છીએ। પણ આ શું છે રાજીનામાની હકીકત એ પહેલા આ વિડીયો જોઈ લો અને પછી આપણે ચોક્કસ પ્રમુખ સાથે વાત કરીશું। આજ રોજ જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય પદેથી તાલુકા પંચાયતના 6 જેટલા સભ્યોએ રાજીનામું આપ્યા છે। હવે એનું કારણ તો એવું છે કે અત્યારે હાલમાં નવસારી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નવનિયુક્ત ટીમ જાહેર કરી તેમાં અમારા જલાલપોરના આગેવાનોની અવગણના થઈ એવું અમને લાગે છે અને એ અવગણનાના કારણે અમારા જલાલપોર સંગઠન મંડળના તમામ કાર્યકર્તાઓ નારાજ છે, જેના કારણે અમારા મંડળના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। તેમજ અમારા જિલ્લામાં જે કંઈ નવનિયુક્ત થયા તેમણે પણ રાજીનામા આપ્યા છે અને અમે સૌ એમના સંગઠન વતી જ અમે ચૂંટાયા છે। તો સંગઠન જો ના રહેશે તો પછી અમે કામ કઈ રીતે કરીશું? તો અમને પણ એવું લાગ્યું કે અમારે પણ આ હોદ્દા પરથી કે સભ્યપદ પરથી રાજીનામું આપવું જોઈએ। તો આપે જોયું તેમ 5 સભ્યો જે ચૂંટાયેલા સભ્યો હતા એ પોતાના સભ્યપદથી રાજીનામું આપ્યું હતું। બેન, જલાલપોર તાલુકા પંચાયતના 5 સભ્યોએ રાજીનામું આપ્યું હતું અને એ રાજીનામું આપણા ટેબલ પર આપ્યું હતું। શું કર્યું? રાજીનામું મંજૂર કર્યું કે એ રાજીનામાની શું પ્રક્રિયા થઈ? જે સમયે રાજીનામું આપવામાં આવ્યું તે સમયે પ્રમુખ તરીકે હું અહીંયા હાજર નહીં હતી, ઓફિસ પર હાજર નહીં હતા, અમે બહાર હતા ને સામાજિક કાર્યમાં રોકાયેલા હતા। એટલે ત્યાર પછી આજે મીટિંગ છે તો હું આજે જ આવી છું અહીંયા। એટલે મારી પાસે મને હાથોહાથ રાજીનામા મળ્યા નથી ને હાલમાં જોવા મળતા મુજબ મારા ટેબલ પર પણ રાજીનામા છે નથી। બેન, સમાચાર તો જાણતા ને કે રાજીનામા આપ્યા છે? હા, મીડિયા દ્વારા સમાચાર જોયા ને જાણવા મળ્યું, ત્યાર પછી તમને કીધું તેમ આજે જ આવી છું। તો મારા ટેબલ પર એક પણ રાજીનામું નથી ને કોઈ પણ રાજીનામા મને હાથોહાથ મળ્યા નથી, એટલે મારી પાસે તે રાજીનામાનો તમારે માહિતી નથી। એક સામાન્ય સવાલ છે, મીડિયામાં જોયા પછી એવી ચિંતા નથી કે આ 5 સભ્યો કેમ રાજીનામા આપ્યા કે કઈ ફિકર થઈ હતી કે નથી? ફિકર કરવા જેવું તો મને ખાસ નહીં લાગ્યું, કારણ કે મારા હાથોહાથ રાજીનામા મળ્યા હોતે મને તો મને ફિકર થતે કે કયા કારણસર એ લોકો રાજીનામા આપ્યા છે। આજે સભ્ય આવશે તો પૂછશો તો કે તમે રાજીનામાના સમાચાર હતા તો હું પૂછશો ને? હા, ચોક્કસ। આજે જો એ લોકો સભ્યો આવે તો હું એ લોકોને પૂછીશ કે તમે શા માટે રાજીનામા આપ્યા, પણ મને જ રાજીનામા મળ્યા જ નથી તો હું એ લોકોને એ સવાલ કરી જ નહીં શકું। બેન, એમને તો ઇન્ટરવ્યુ આપ્યા હતા, ઇન્ટરવ્યુ જોયું ને મીડિયામાં? જોયું ને, ઇન્ટરવ્યુ તો જોયું, પણ મારા હાથમાં રાજીનામા નથી। પ્રમુખ તરીકે મારા ચેમ્બરમાં રાજીનામા એ લોકો મૂકી ગયેલા હશે, પણ હમણાં હાલમાં ટેબલ પર જોવા મળતા નથી ને મારી પાસે રાજીનામા આવ્યા પણ નથી, મને હાથોહાથ મળ્યા પણ નથી। એટલા માટે કહું છું કે જ્યારે મને હાથોહાથ રાજીનામા મળે તો રાજીનામામાં શું છે તે મને વાંચવાનું મળે કે જોવાનું મળે કે કયા કારણસર એમણે રાજીનામા આપેલા છે। ચોક્કસ, તો પ્રમુખ શ્રી જે કહી રહ્યા છે તે રીતે કે એમને રાજીનામા મળ્યા નથી, રાજીનામા મળ્યા નથી એટલે કે એમને કચેરી હતી। તો શું આ રાજીનામા ખાલી દેખાવ પૂરતા આપવામાં આવ્યા હતા કે કેમ? એક સવાલ થાય છે। આજે સામાન્ય સભા છે, સામાન્ય સભામાં આ શરૂઆત પહેલાનું મેં ઇન્ટરવ્યુ કરી લીધું છે। અત્યાર સુધી તો કારણ કે 12 વાગ્યાની સામાન્ય સભા છે, 12 ને 10 મિનિટ થઈ છે, હજુ સુધી તો કોઈ જે રાજીનામા આપનારાઓ અહીંયા દેખાયા નથી, પણ જો આવશે તો ચોક્કસ એમને પણ પૂછવાની કોશિશ કરીશું કે તમે રાજીનામા આપ્યા તો એ રાજીનામા આપ્યા, એ રાજીનામા ક્યાં છે? કારણ કે ટેબલ પર તો રાજીનામા નથી દેખાતા અને જે ટેબલ પર નથી દેખાતા તો પાછા ખેંચી ગયા કે પછી આ રાજીનામા અંગે કોઈ અલગ જ રાજકારણ રમાયું છે, એ ચોક્કસ આપણે જાણવાની કોશિશ કરીશું। તો મળીશું એમને। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો।
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. જલાલપોર તાલુકા પંચાયતના 6 સભ્યોએ રાજીનામા આપ્યા હતા. જે 6 સભ્યોએ રાજીનામા આપ્યા હતા તેમાં હિરેન અશોકભાઈ પટેલ જેઓ કારોબારી અધ્યક્ષ હતા, સાથે સાથે નિલેશભાઈ રમેશભાઈ પટેલ જેઓ માજી શાસક પક્ષના નેતા હતા, ચેતનાબેન રશ્મિકાંત પટેલ જેઓ સભ્ય હતા, કૃષ્ણાબેન ઉત્તમભાઈ ટંડેલ, ધર્મેશભાઈ ભગુભાઈ પટેલ અને પ્રકૃતિબેન રમેશભાઈ પટેલ. આટલા સભ્યોએ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાના આપ દ્રશ્યો જુઓ છો તે રીતે એ કચેરીમાં આવીને રાજીનામું મૂકી ગયા હતા અને રાજીનામા મૂકી ગયા બાદ એમના રાજીનામા અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય અત્યાર સુધી લેવાયો નથી. ઇવન તાલુકા પંચાયતના પ્રમુખને પણ ખબર નથી કે રાજીનામા આવ્યા, રાજીનામા ગયા ક્યાં. પોતાની કચેરીમાં મુકાયેલા રાજીનામા ક્યાં ગાયબ થઈ ગયા તેની તપાસ કરવાની સુદ્ધા પણ પ્રમુખે તસ્દી નથી લીધી. અને આ રાજીનામા અંગે આજે સામાન્ય સભા શરૂ થઈ ત્યારે એક સભ્ય આપ જોયા છે તે રીતે કે રાજીનામા આપનારા પૈકી એક મહિલા સભ્ય અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમને સભા શરૂ થવા પહેલા એઓ આવીને પોતાના સ્થાને બેઠા હતા, પરંતુ જેવી સભા શરૂ થાય એના પહેલા એવો નીકળી ગયા હતા. એમને મેં પૂછવાનો કોશિશ કરી. ના, પણ હું આવું ને હું તમને જવાબ આપું ને. સામાન્ય હું આવું તમને આવીને જવાબ આપું ને. ત્યારે કીધું હતું કે મારા હેમલતાબેન આવે છે, એમને હું લેવા જઉં છું. પછી ના હેમલતાબેન આવ્યા કે ના પાછા એ બેન પાછા આવ્યા. સામાન્ય સભ્ય આખી પતી ગઈ. ત્યારે આ રાજીનામું રમવાની જે રાજકારણ હતી ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક સભ્યો સાથે પણ મેં ચર્ચા કરી હતી. મિટિંગમાં આજે એજન્ડાના કામો અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યારે પણ પક્ષના કેટલાક સભ્યો દ્વારા એ અંગે અલગ અલગ પ્રકારના અભિપ્રાયો, એટલે કે પોતાના વિસ્તારમાં કામો નથી થતા. માજી પ્રમુખે રોશની પટેલે પણ કે જેઓ તાલુકા પંચાયતના માજી પ્રમુખ રહી ચૂક્યા હતા તેમને પણ આજે બરાબો કાઢ્યો હતો અને અલગ પ્રકારે આ આખી સામાન્ય સભા યોજાઈ હતી. જલાલપોર તાલુકા પંચાયતના સભ્યોની આજે આખરી સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં શું પ્રકારે ચર્ચાઓ થઈ એ પણ આપણે જોઈએ. આ ચર્ચાઓ જુઓ કે કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. રોશનીબેન અને મોવરના સભ્ય દ્વારા પણ અનેક સવાલો ઉભા છે કર્યા હતા. એ સવાલો ચોક્કસ એમના જ મળે આપણે સાંભળીએ. આ સવાલો એમના દ્વારા તમે કેવું લીધેલા છે. હું એની જ વાત કરું છું કે અહીંયા આવતા છે કે અહીંયાથી પાછા બેક થઈ જતા છે, કંઈ કામ નથી થતું. 2.5 વર્ષથી અમે જે કામ આપીએ છીએ બધા આયોજન લીધેલા છે. કોઈ કામ લેખ થયા નથી કે કોઈ કામ નથી ગયા નથી. કામ કરવામાં વાર લાગે છે. ધીરે ધીરે બીજા બધા કામ પતી ગયા છે, મહુવાનું નથી. એક ગામમાં કામ કરતા બીજી જગ્યાએ કામ કરતા પિયુષભાઈ કોન્ટ્રાક્ટ ફોન કરું એમ કે બેન બધું ચાલુ કરે. હા, જાણ કરી દીધું. મેં તમારે ફોન કરેલો તેના માટે કે તમે જરાક વાત કરી દીધું. ગામમાં ચાલુ થયું જ ન એના કામ કે આપણે બધા મંગાવી દીધેલા છે. આ વધારાનું ચાર્જ છે ને એના કામ એક મંગાવવા કામ મંગાવવાનું તો એક વધારાનું તો સાઈડ પર જે પાસ થયેલા છે તો ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરાવો. એને તમે કીધું ને તમે મને આ એક્ટિવિટીનું પાસે કામ તમે મેસેજ મોકલો હતો પછી તે મહિના નથી. એ મેસેજ મૂક્યા પછી છે કે બીજા ગામમાંથી કામ મંગાવ્યા છે પણ તે બી સભ્ય પાસે નહીં ને બીજા પાસે મંગાવ્યા. એ વધારાનું આયોજન છે. વધારાનું આયોજન છે એવું 2 નંબરની વાત છે. તમે જે કંઈ માનો છો બધા
મીટિંગ પત્યા બાદ આ સભ્યોની સાથે અમે ચર્ચા કરવાની કોશિશ કરી હતી. મીટિંગ બાદ આ સભ્યોએ જે કહ્યું એ પણ જોઈ લઈએ કે આ મીટિંગ બાદ આ સભ્યો જે ઉપસ્થિત હતા એમને રાજીનામા અંગે, જલાલપોરના વિકાસ અંગે, તાલુકા પંચાયતની સામાન્ય સભામાં દરેક સભ્યો હાજર હતા ત્યારે એક આ બેને એમના વિસ્તારના પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી. બેન, શું વિસ્તારની શું કામો નથી થયા અથવા તો શું કામની માંગણી કરી હતી? કામો થયેલા જ છે ને, કામ થયા જ છે. અને ખાલી મારે એટલું જ કહેવાનું હતું કે મારે એક આંગણવાડીની પંચાયત આવેલી છે, તે કારણોસર રોકાયેલી છે, તે મને જે કારણ હોય તે સમજાવીને મને આપે. કયા વિસ્તારમાં? ગોવિંદ ફરિયામાં, ગોવિંદ ફળિયું, કૃષ્ણપુર ગોવિંદ ફરિયું. કૃષ્ણપુર વિસ્તારમાં આ કામો નથી, એટલે કામો મંજૂર થયા છે પણ હજુ ચાલુ નથી થયા, તે અંગે બેને રજૂઆત કરી હતી. હા, આ બેન પણ મીટિંગમાં હાજરી આપવા આવ્યા હતા. બેન, તમારા કેટલાક સભ્યો રાજીનામા આપ્યા હતા અને એ બધું એમ તમને ખ્યાલ છે? નથી. નહીં, તમને ખ્યાલ છે આવું કઈ થયું હા, હતું? થયેલું ખ્યાલ છે. કેમ આવા રાજીનામા દીધા હતા બધા? હવે એ બહુ આઈડિયા નથી આપણને. અને હું અત્યારે લગભગ મારો છોકરો 12માં છે, એટલે ઘરે કોઈ છે નહીં, એટલે હું કશે નીકળતી નહીં હતી, એટલે હું હાજર નહીં હતી, એટલે મને બહુ આઈડિયા નથી. કોણ નીકળે તમે કેમ રાજીનામા આપ્યા એવું કઈ પૂછ્યું? ના, મેં કોઈને નહીં પૂછ્યું. ખબર તો પડી હતી ને? હા, ખબર તો પડેલી. હું પોતે પણ બીમાર હતી ને મેં કોઈને પૂછ્યું બી ના. તો આ રાજકીય જવાબ હતો કે હું બીમાર હતી ને મને ખબર નથી, પણ આશા રાખીએ કે આ રાજીનામાનું પૂરણ આગળ કેવું ચાલશે તે જોઈએ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश કરો. વિપક્ષી સભ્યને પણ મેં અનેક સવાલો પૂછ્યા હતા, તો આ તમામ બાબતો પણ આપણે સમક્ષ રજૂ કરીએ છીએ. જુઓ શું કહી રહ્યા છે આ ચૂંટાયેલી પાંખના આખરી સભામાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો. તો જલાલપોર તાલુકા પંચાયતની સામાન્ય સભા શરૂ થઈ અને એ સામાન્ય સભા પૂર્ણ પણ થઈ ગઈ. આ પૂર્ણતાના આપના દ્રશ્યો આપી રહ્યા છે. જે સરકારી બાબુઓ, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમની આ છેલ્લી સામાન્ય સભા છે અને છેલ્લી સામાન્ય સભા ચોક્કસ પ્રેમથી છૂટા પડવાની આ સામાન્ય સભા છે. અનેક પ્રશ્નો પણ સામાન્ય સભા પત્યા, પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે જે રાજીનામું આપ્યા હતા એ સભ્યો ઉપસ્થિત રહ્યા કે નહીં. તો એક પૈકી એક બેન સભા શરૂ થતા પહેલા આવ્યા હતા. આપ જોઈ રહ્યા છો તે રીતે એ સભા શરૂ થવા પહેલા આવીને બેઠા હતા અને ત્યારબાદ તેમને પોતાના એક અન્ય સહયોગી છે એમને લેવા જવાનું છે એમ કહીને સભા છોડીને નીકળી ગયા હતા. કારણ કે મીડિયા જોયા બાદ એમને લાગ્યું કે આ તો અમે રાજીનામું જે રમત રમ્યા હતા એ ખુલ્લા પડી જવાના, એટલે કદાચ રીતસર અહીંયાથી ભાગ્યા એમ કહેવાય તો ખોટું નહીં. એકવાર તમે જ્યારે જનપ્રતિનિધિ તરીકે હોવ અને પછી રાજીનામું આપ્યા પછી પાછા એ સામાન્ય સભામાં હાજર પણ રહ્યા અને હાજર રહ્યા પછી આ રીતે આ ભાગ્યા. જુઓ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે. આમ અમારી પત્રકારોની ભાષામાં એમ કહેવાય કે ઊભી પૂછડીએ ભાગ્યા. એ ભાગ્યા કે પછી એમને બહાના કાઢ્યા. એ બહાનાને ચોક્કસ હવે રાજકારણમાં છે બહાના કરતા શીખેલા હોય એટલે એ રાજકારણ શીખ્યા હોય. પણ આજે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે આ જલાલપોર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની આખરી સામાન્ય સભા છે અને આખરી સામાન્ય સભાને અહીંયા સમોટાઈ છે. રોશનીબેને બહુ અલગ અલગ સવાલો કર્યા. રોશનીબેન, તમારા વિસ્તારમાં કામ નથી થયા કે કામોની મંજૂરી માટે શું રજૂઆત કરતા હતા? રજૂઆત તો છે જ. તો રોશનીબેન, કયા કામો મંજૂર થયા નથી થતા, શું થાય છે? તમે એવું કહેતા હતા કે તમને પૂછવામાં આવે, બીજાને પૂછવામાં આવે ને એવું બધું. કામો મંજૂર તો થઈ ગયેલા છે પણ હજુ એ ચાલુ કરવામાં આવ્યા નથી. હોળી ગઈ હતી, હવે હોળી પછી ચાલુ થશે એવો અમને જવાબ આપવામાં આવ્યો છે. બેન, હોળી પછી તો આ તો રંગોળી એવી તમારા તો કઈ રાજીનામાની હોળી થઈ ગઈ ને તમારા કામોની હોળી ક્યારે થવાની? હવે પ્રમુખ મેડમ જાહેર કરે ત્યારે ખબર પડશે. અમે અમારા સવાલ તો રજૂઆત કરેલા છે એને કે કામો ચાલુ કરી દેવા. પ્રમુખબેને તો એવું કીધું ચાલુ સભામાં કે આ મીટિંગ પછી તો 4 દાડામાં તમારી કામોનો બહાલી મળશે, ક્યારે આવશે, વર્ક ઓર્ડર ક્યારે આપશે, પછી આચાર સહિત આવશે. એટલે તમારે તો આ કામો ખાલી અમને કાગળ પર અમે પ્રજા ખાલી ઉલ્લુ બની ગયા એવું થયું. હવે તમે પ્રમુખ મેડમને પૂછો તો વધારે સારું છે. નહીં, પણ અમે તો તમારા વિસ્તારના લોકો તમને મત આપ્યા કે આ બેન જરાક મજબૂત છે, બરાબર છે, જરાક અમારા સારું લડી લે એમ કહીને તમને મોકલ્યા. તમે તો અહીંયા આવીને પ્રમુખ પર છોડી દો તો કેમ ચાલે? ના ના, એ ચોક્કસ અમે એ કામ તો પૂર્ણ કરાવશું જ. અત્યારે અમારી પાસે જે 5-6 દિવસનો કામ દિવસ બાકી છે અમારું પૂર્ણ થવામાં. 16 તારીખે અમારી ટર્મ પતે છે. એ પહેલા પ્રમુખ મેડમે કીધું છે કે અમારું કામ ક્લિયર કરી દેશે. જોઈએ અમે તે પછી અમે કાલે મુલાકાત લેશું પાછા. એવું હશે ચોક્કસ. આમ તો બેન સેન્ડવિચ ખાય છે, પ્રજા પણ સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. પ્રજા તમારા ભરોસે મૂકે, તમે પ્રમુખના ભરોસે મૂકો, પ્રમુખ અધિકારીઓના ભરોસે મૂકે. અમારી પ્રજા સેન્ડવિચ થઈ ગઈ છે. બેન, આ તમે તો સેન્ડવિચ ખાધી, પ્રજાના સેન્ડવિચનો લાભ ક્યારે મળવાનો? પ્રજાની સેન્ડવિચના લાભ માટે જ આજે મીટિંગમાં અમે મુદ્દો ઉઠાવ્યો છે. છેલ્લી લાસ્ટ મીટિંગમાં બી અમે આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમારા મહુવારમાં છેલ્લા 2 વર્ષથી કોઈ કામ જ નથી થયા. કહેવામાં આવ્યું છે કે કામ પાસ થઈ ગયા છે. કામનું લિસ્ટ પણ અમે અહીંયાથી લઈ લીધું છે. કોન્ટ્રાક્ટરને ફોન કરે તો કે થોડો માપણી કરવા આવે છે, પછી કે થોડા દિવસમાં કામ ચાલુ કરશું. પછી પાછો એમને ફોન કર્યો તો પણ કંઈ રિપ્લાય નથી આપતા. પછી પ્રમુખ મેડમને મેં ફોન કર્યો કે મારું કામ ચાલુ નથી થતું, હજુ કરાવો. છતાં હજુ કામ નથી ચાલુ થયું. એટલે આજે પાછી જ મીટિંગમાં મારે કહેવું પડ્યું કે હવે તો અમારી ટર્મ પૂરી થવાની. લોકો અમને એવું કહે છે કે તમે તો કહે છે કે કામ પાસ થઈ ગયું છે, કોઈ કરતું તો કેમ નથી એમ. એટલા માટે અમે મીટિંગમાં મુદ્દો ઉઠાવ્યો કે તમે કામ ચાલુ કરો એટલીસ્ટ.
ના એવું કઈ કહેવાય છે કામ ચાલુ કરવા પેલા કોન્ટ્રાક્ટરને બોલાવવું પડે અને કઈ પેલા તમારા કઈ ટકાવારી ને એવું બધું સેટિંગ થઈ જવાનું હોય એવું કઈ એનાથી કામ અટક્યું છે એવું લાગે તમને? અમને ખબર નથી કારણ કે અમે તો કેવું કે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કામ પાસ થઈ જાય પછી ખાલી કામ ચાલુ થાય ને પતે એવું જોઈએ છે. એવું પહેલા આવે નહીં આવે એવું અમને ખબર નથી. પંચાયતમાં આવતા હશે નહીં ખબર અમને. 5 વર્ષ થયા ને તમને, કેટલું શીખા? પણ અમારી જો અમે તો કેવું કામ પાસ થાય પછી જયારે કામ પાસ થઈને જયારે ખાતમુહૂર્ત કરવાનું હોય ત્યારે અમને કહેવામાં આવે કે તમારું આ કામ ચાલુ થવાનું છે બસ. ચોક્કસ. તો આ બાજુ જરાક મહિલા વર્ગ છે પણ આ બાજુ જો ખાધે પીધે સુખી એટલે કે સત્તા પર બરાબર પદ ગ્રહણ કરીને સત્તાને પચાવી ચૂકેલા રણધીરભાઈ છે. રણધીરભાઈ, તમારા નેતૃત્વમાં જલાલપુરમાં કઈ રાજીનામાનું રમત રમાય ને રાજીનામા આપે અને રાજીનામા પ્રમુખને ખબર નહીં પડે એવી રીતે ટેબલ પર આપી આવે અને ટેબલ નીચે મંજૂર થાય ને આ બધું હું રમત રમા છું યાર, કઈ ખબર નથી પડતી એમને. જીતુભાઈ, મારે તો એટલું જ કહેવાનું કે જે થયું છે તે પણ યોગ્ય છે, જે થઈ રહ્યું છે તે પણ યોગ્ય છે અને હવે પછી થશે તે પણ યોગ્ય જ થશે. એટલે ઓલ ઇઝ વેલ. રણધીરભાઈ, તમારી પાસે તમે ખુલ્લીને જવાબની અપેક્ષા રાખીએ, તમે આવા ગોળ જવાબ ના આપો યાર. તમે રણધીરભાઈ આ રાજીનામા આપ્યા એ કેમ આપ્યા ને શું રાજીનામા હતું એટલું કહેવું નહીં, અમારી પ્રજાને ખબર પડે યાર. આપની વાત સાચી છે પણ અત્યારે અમારી મેડમને અમે જ્યારે પૂછ્યું ત્યારે અમને કીધું કે મને કોઈ રાજીનામું મળ્યા નથી. તો હવે પછી એનું તો આપણે શું, પણ મીડિયાની સામે જે કઈ રજૂઆત થઈ છે તો જે કોઈ આપ્યા છે આવીને આપને પ્રશ્ન જવાબ આપે એમ. રણધીરભાઈ, તમે તો જવાબદાર વ્યક્તિ છો અને આખા એવું કહેવાય છે કે આરસી પટેલ સાહેબ પછી બધી ચાવીઓ તમારી પાસે છે. તમે આ લોકો રાજીનામા પૂછ્યું નહીં કે કેમ રાજીનામા આપ્યું, ફોન કરીને પૂછી આમ તમે બધું બહુ પૂછી લેતા હો છો. અમે કઈ ખોટું કહો તમને પૂછી લેતા હો છો જીતુભાઈ આવું છે તો આ ના પૂછ્યું એવું તમને માનતા જ નથી રાજીભાઈ યાર. એટલે જીતુભાઈ એક જ પ્રશ્ન એક જ જવાબ હું આપી શકું આપને કે ઓલ ઇઝ વેલ. જે કંઈ થઈ રહ્યું છે તે પણ યોગ્ય છે, જે થશે તે પણ યોગ્ય જ થશે. સાહેબ, એ તો 3 ઇડિયટ વાળી વાત છે ને. અમે તો મોટા ઇડિયટ તમે અમને બનાવી રહ્યા છો એવું લાગે છે યાર. રણધીરભાઈ, જરાક દિલ ખોલો, રાજકારણમાં અમે લોકો તમારા પર ભરોસો મૂક્યો છે. થેન્ક યુ વેરી મચ. તો આ જો માસ્તર મારે નહીં ને બનાવે નહીં એ આ માસ્તરડાનું કામ આ કર્યું. રાજકારણની નેતા તરીકે અને પાછા આરસી પટેલ સાથે ગડાયેલા અને આરસી પટેલ ડાબો ને જમણો હાથ કહેવાય એટલે ચોક્કસ એ બધી રીતે બોલિંગ ને બેટિંગ કેવી રીતે કરવાની આવડી જ ગયું છે હવે બરાબર. પણ સાહેબ, આ તમારા જ સાથીઓ કે રાજીનામા આપ્યા અને કઈ આમ થયું ને તેમ થયું ને હવે આજે કઈ મિટિંગમાં એક આવ્યા અને 4 બાકીના 5 નહીં આવ્યા ને આ બધું શું છે? જતા જતા તમે કેમ આવા બધા પેલા શું કહેવાય એક રન આઉટ થાય ને એક વિકેટ થાય ને આવું બધું કેમ? આ બાબતમાં મને કઈ ખબર નથી જીતુભાઈ કે આ લોકો કેમ નહીં આવ્યા મિટિંગમાં. અમને તો બધાને જાણ કરી, ગ્રુપમાં જાણ કરી કે બધા તમામ સભ્યોએ આવવાનું મિટિંગમાં. પણ રાજીનામું મૂક્યા તો હવે આપણી બાજુવાળો કોઈ ઘર ખાલી કરતો હતા પૂછે તો કે ને ભાઈ ઘર કેમ ખાલી કરે, શું થયું એમ તો પૂછે. આ તો આખું રાજીનામું આપી દીધું. તમારા સાથી હતા, પૂછ્યું ના તમે? અમે પૂછ્યું પણ એ લોકો તો ખાલી પ્રમુખ મેડમને રાજીનામું આપ્યું, પ્રમુખ મેડમ હતા એટલે ટેબલ પર મૂકીને નીકળી ગયેલા એટલું અમને ખબર છે. ચોક્કસ. તો પ્રમુખે તો આપને મીટિંગ શરૂ થતા પહેલા જવાબ આપી દીધો હતો અને અત્યારે પણ પ્રમુખ સાહેબ ચોક્કસ એમના વિકાસના કામોની ચર્ચા કરી રહ્યા છે એટલે આપણે એમને અત્યારે ડિસ્ટર્બ તો નહીં કરીએ. પણ આ રાજીનામાનું એક નવી રમત શરૂ થઈ. આ રાજીનામું દબાણ આપવા માટે હતું, પક્ષમાં પોતાના નેતાને મજબૂત બનાવવા માટે હતું કે પછી આ રાજીનામાની રમત કેવી રીતે રમાય અને એ રાજીનામા સત્ય શું છે? કદાચ ભાજપ વાળા તો કદાચ નહીં બોલતા હોય પણ આ વિપક્ષ વાળા છે, વિપક્ષ વાળાને પૂછીએ સાહેબ તમે તો અમારા વતી અમે આ બધા પ્રજાએ બધાને સત્તા આપી પણ તમને ઓછા મત આપીને એવું કર્યું કે તમે અમારા વતી પક્ષ પછી આ સત્તાવાળા નહીં કાઢે તો અમારા વતી તમે સવાલો કરશો. તમે તો મિટિંગમાં એ સવાલો ના કરી મસ્ત ભાલો પી દીધો અને હવે આ રાજીનામાનું વાતમાં બી તમને કઈ નવાઈ નહીં લાગી, કઈ બોલ્યા નહીં યાર? એ તો પક્ષના મામલો છે એટલે પક્ષ તો ક્યાંથી? તાલુકા પંચાયત સભ્ય પદે રાજીનામું આપ્યું છે, પક્ષ તરીકે નથી આપ્યું, પક્ષના હોદ્દેદાર તરીકે નથી આપ્યું, તમારા સાથી તરીકે રાજીનામું આપ્યું છે અને એક વિપક્ષ તરીકે તમારે પૂછવું જોઈએ ના તો તમારા માટે તો મોટો બોમ્બ હતું. તમે બેઠકમાં બેસી ગયા છો એવું છે? ના એવું નહીં. તો પછી આવું વિપક્ષ પ્રજાનો અવાજ ના ઉઠાવો તો મીન્સ કે તમે કાં તો વેચાઈ ગયા છો કાં દબાઈ ગયા છો, બેમાંથી એક વસ્તુ હોઈ શકે. પક્ષ તો મામલો છે એટલે પક્ષ તો ખરો છે, પક્ષ નથી અને પક્ષનો મામલો હોય તો બી કેમ ના બોલીએ? તમારા અનંતભાઈ તો બહુ અવાજ કરીને બોલાવે છે તો તમે તો ખુલ્લેઆમ તમારે તો આટલી બધી રાજીનામા રમાઈ, આટલું બધું રાજીનામા અપાયા, તમે નહીં બોલવાના તો અમારા વિપક્ષ પર ભરોસો મૂકો. હવે ફરી વાર તમે મત આપીએ કે કેમ? એ બાબતે કઈ નથી બોલું. એટલે તમારું સેટિંગ થઈ ગયું છે એવું? ના એવું કે ગભરાવ છો? ના એવું કઈ નહીં. અમારા જલાલપુર તાલુકામાં વિકાસના કામો થયા છે. ના વિકાસના કામો તો થયા છે સાહેબ પણ એટલે તમે શાસક પક્ષના વખાણ કરો છો? ના અમે જે કામો મૂક્યા છે એ કામો અમારા થયા છે. એટલે શાસક પક્ષે બધા સારા કામો કરે એવું? કામો થયા છે. ભાજપમાં જતા રહેવાના છે એવું કે છે? ના એવું નહીં. કામો થયા. આ તો બહુ કોંગ્રેસના સભ્ય વખાણ કરે ભાજપે ખરેખર તમારો વિડીયો બનાવીને પ્રચાર પ્રસાર કરવો જોઈએ કે વિપક્ષો કે છે કામો થઈ. છેલ્લા 5 વર્ષમાં અમે જે કામો મૂક્યા છે તે અમારા કામો
થયા છે. ચોક્કસ ભાજપ અને પ્રમુખ માટે તો આ સારા સમાચાર છે અને ચોક્કસ આનો વિડીયો બનાવીશ કે ભાઈ જો કોંગ્રેસ કહે છે કે સારા કામ થાય આનંદભાઈને અને તમારા કોંગ્રેસના પ્રમુખ સતીશભાઈને બતાવીશ વિકાસના કામ થાય. હવે બીજો સવાલ કે આપણે જ્યારે પક્ષમાં હોય ને સામેવાળા પક્ષે કઈ મોકો મળે, આપણે મેચ રમતા હોઈએ અને સામેવાળો જ્યાં નબળો બોલ નાખે તો આપણે ચોગ્ગો છગ્ગો મારીએ. આ તો મસ્ત તમને ફૂટબોલ આખો બાઉન્સર બોલ આવે તો ચોગ્ગા છગ્ગા માર્યા, રાજીનામા આપ્યા ને હવે આજે આવીને હાજર બેઠા તો તમે ચૂપ. હા, અમારું પૂરું જ થયું એટલે અમારે કઈ બોલવા જેવું કઈ નહીં. તો જુઓ, આ કમનસીબી કહેવાય કે આ પછી મજબૂરી કહેવાય. એક વિપક્ષી સભ્ય જ્યારે શાસક પક્ષના લોકો ભૂલ કરે છે, શાસક પક્ષના લોકો આ પ્રકારનું રાજકારણ રમે છે, રાજીનામા આપે છે અને એમાંય બોલવા રાજી નથી, એટલે બે સવાલો થાય છે. કાં તો વિપક્ષને બોલવામાં રસ નથી એટલે બીજું બધું જે રાજકારણમાં સેટિંગ થાય setting.com થઈ ગયું છે, કે પછી બધું ચાલે છે ચાલવા દે, મારું થઈ ગયું ને ગામનું થાય તે લેવા એવા ભાવ સાથે જો વિપક્ષ આટલો ચૂપ રહેશે તો પછી હવે શાસક પક્ષ પાસે તો આશા ના રખાય, કારણ કે શાસક પક્ષ તો સત્તા સ્થાને છે અને સત્તા સ્થાને તો બહુમતી હોય એટલે બહુમતીના જોડે બધું જ થતું હોય. 6 સભ્યોએ રાજીનામા આપ્યા અને એક પણ સભ્ય એ અંગે બોલવા માટે રાજી નથી. શું આ પક્ષમાંથી રાજીનામા નતા? આ એક ચૂંટાયેલા સભ્ય પદેથી રાજીનામા હતા. રાજીનામા આપ્યા પછી એમને ઇન્ટરવ્યુ પણ આપ્યા છે. મેં એકવાર ઇન્ટરવ્યુ બતાવ્યા, ફરીવાર ઇન્ટરવ્યુ આપ જોઈ લો. એ લોકોએ ઇન્ટરવ્યુ આપ્યા છે કે અમે રાજીનામા આપ્યા અને તેમ છતાંય આ એક કઈ સભ્યોમાં કે પ્રમુખના પેટનું પાણી ના હલ્યું. આ તો કેવું રાજકારણ તમે જ નક્કી કરજો. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. તો આ અંગે અમે ચોક્કસ આ ઇન્ટરવ્યુ કરતા હતા તે દરમિયાન તાલુકા વિકાસ અધિકારી એમની કચેરી આવી ગયા હતા અને જ્યારે અમે નીચે આવ્યા ત્યારે એ કચેરીની બહાર નીકળતા હતા. મેં પૂછવાની કોશિશ કરી કે સાહેબ આ અંગે કંઈ કહેશો, ત્યારે સાહેબે તરત જ નન્નો આપ્યો કે નહીં, મારે આમાં કંઈ કહેવા નથી, આ ચૂંટાયેલી પાંખના પ્રશ્નો છે અને આપ ચૂંટાયેલી પાંખના પ્રમુખશ્રીને પૂછી શકો છો. એમ કરીને તાલુકા વિકાસ અધિકારી નીકળી ગયા. એમને જવાબ આપવા માટે પણ યોગ્યતા ના સમજી મીડિયા સામે જવાબ આપવા જોઈએ એક અધિકારીએ, પરંતુ એક તાલુકા વિકાસ અધિકારી જેવા વ્યક્તિ આ રીતે જો આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે રીતે એ કોઈ પણ પ્રકારે જવાબ આપવાનું ટાળીને નીકળી ગયા. શું આ લોકશાહીમાં યોગ્ય છે? અધિકારીઓ જ્યારે જવાબ ન આપે, ચૂંટાયેલા સભ્યો રાજીનામા આપે, ચૂંટાયેલા સભ્યોના રાજીનામા મંજૂર કરવાની અથવા રાજીનામા અંગે કામગીરી કરવાની જે સત્તા પ્રમુખ પાસે છે એ પ્રમુખ અજાણતા દર્શાવે કે મને ખબર નથી, મારી પાસે રાજીનામા નથી પહોંચ્યા. શું આ તમને યોગ્ય લાગે છે? આપ કોમેન્ટ કરશો. તો જોતા જ રહો આ જ રીતે નવસારી લાઈવ.